નમસ્કાર, હું છું વિધિ। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે અને ગુજરાતની 25 બેઠકો પર કુલ 59.51% મતદાન થયું। પાછલા જો આંકડાઓની વાત કરીએ તો છેલ્લા 1 કલાકમાં જ ગઈકાલે 5 થી 6 દરમિયાન 4.27% મતદાન થયું। રાજ્યની 25 બેઠકો પર મતદાન થયું, તેમાં વલસાડમાં સૌથી વધુ 72.24% મતદાન થયું છે અને અમરેલીમાં સૌથી ઓછું 49.44% મતદાન થયું છે। છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે નોંધાયું છે। 2019ની ચૂંટણીની સરખામણીએ પણ 5% મતદાન ઓછું છે। 2019માં રાજ્યમાં 64.51% મતદાન હતું અને 2014માં 63.66% મતદાન થયું હતું। તો જનતાનો જે નિર્ણય છે તે ઈવીએમમાં કેદ ચોક્કસપણે થઈ ગયો છે, પરંતુ આપને કહી દઈએ કે જે મતદાનની ટકાવારી છે તેમાં ઘટાડો નોંધાયો છે। સમજવાનો પ્રયત્ન એ કરવો છે કે આ ઘટાડાની પાછળના કારણ શું છે। શું માત્ર વેકેશન કે ગરમીના કારણો કે પછી અન્ય કોઈ? આ તમામ સવાલો અત્યારે ચોક્કસપણે થઈ રહ્યા છે। આંકડાઓ જે છે પણ આપની સમક્ષ રાખી દઈએ। વલસાડમાં સૌથી વધુ મતદાન થયું છે। પણ જે આંકડાઓ કહી રહ્યા છે તેનાથી સવાલો એ ચોક્કસપણે સર્જાઈ રહ્યા છે કે ગુજરાતમાં જે 4-5% મતદાનમાં ઘટાડો નોંધાયો છે તેની પાછળનું કારણ શું છે, અથવા તો જે વિસ્તારોમાં વધારે મતદાન થયું છે તે શું સૂચવે છે, સમજવાનો પ્રયત્ન કરીએ। આપણી સાથે મહેમાનો જોડાઈ ગયા છે। ત્યારે સ્ટુડિયોમાં જયેશભાઈ વ્યાસ ભારતીય જનતા પાર્ટી તરફથી આપણી સાથે જોડાઈ ગયા છે। રાજકીય વિશ્લેષક વરિષ્ઠ પત્રકાર નરેન્દ્રસિંહ જાદવ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આપ તમામનું સ્વાગત છે। શરૂઆત કરીએ ચર્ચાની અને સૌથી પહેલા જયેશભાઈ પ્રશ્ન એ કે આ જે ટકાવારીમાં જે ઘટાડો છે તેની પાછળનું કારણ શું માત્ર જે ગરમી કે પછી વીકેન્ડ ને પછી વેકેશન થતું હતું આવું બધું માની શકાય કે પછી કોઈ નક્કર કારણો આપના ધ્યાનમાં છે અત્યારે? બિલકુલ, તમે નક્કર કારણો તમે જ આપ્યા છે ઓલરેડી। ખાલી ગરમી અને ખાલી વેકેશન? ખાલી એટલે આમાં કઈ ગરમી પ્રશ્ન એ છે જયેશભાઈ કે ગરમી આ સિઝનમાં હોય દર વખતે। જવાબ આપું? હા, પણ હું પ્રશ્ન પૂરો કરી દઉં કે વેકેશન એ મેમાં હોય જ એમ, તો પછી કેમ ઘટાડો? આ વખતે ગરમીનું પ્રમાણ અતિશય છે અને પૂર્ણ રીતે વ્યવસ્થાઓ કરવા ઉપરાંત અને લોકો વેકેશનના કારણે ક્યાંક ને ક્યાંક ગયા હોય, પરંતુ સાથે સાથે અમે ચોક્કસપણે કહીએ છીએ અને અમે કહેતા જ આવ્યા છીએ કે માનનીય નરેન્દ્રભાઈને જીતાડવા માટે ગુજરાત હંમેશા પ્રતિબદ્ધ અને કટિબદ્ધ હોય, પરંતુ જ્યારે આટલા વખતના સમયની અંદર આપણે જોઈએ છીએ કે એમને આટલી ગરમીના કારણે એવું લાગતું હોય ઘણી વખત કે ભાઈ હવે નરેન્દ્રભાઈ જીતે છે અને પાર્ટી જીતે છે જ 26 બેઠક ત્યારે એ સમયગાળાની અંદર ગરમીને કારણે સૌથી મહત્વનું કારણ અમે ગરમી માનીએ છીએ અને તદુપરાંત ક્યાંક ને ક્યાંક વેકેશનના કારણે કે પરીક્ષાઓના પછીના સમયના ગાળાના કારણે લોકો બહાર ગયા હોય, આ જ કારણ છે। ઓકે, નરેન્દ્રસિંહ આપણી પાસેથી એવી ક્વિક રિએક્શન જોઈએ છે કે શું કારણ હોઈ શકે માત્ર ગરમી? કારણ કે જુઓ તમે ગયા લોકસભાની ચૂંટણીનો સમયગાળો તો આ જ હોય છે, એટલે ગરમી હોય જ છે। કદાચ 1-2 ડિગ્રીનો વધારો ઘટાડો હોઈ શકે, પણ શું એ જ કારણો માની શકાય કે પછી મતદારોનો જે ઉત્સાહ છે તે દેખાવ નથી આ વખતે? વિધિ, આમ તો ઘણા બધા કારણો આમાં જવાબદાર ગણી શકાય। ગરમી તો એક કારણ છે જ, કારણ કે ગરમીનો પારો ઊંચે રહેવાની શક્યતા હતી અને તે પ્રમાણે થયું પણ ખરું। એટલા માટે સવારે જે ઉત્સાહ આપણને જોવા મળ્યો હતો એવું લાગતું હતું કે સાંજ સુધીમાં મતદાન જે ગયા વખતે થયું હતું તેનાથી પણ કદાચ તેટલું અથવા તેનાથી વધી જશે 1-2%, પરંતુ બપોર બાદ તેવું ન થયું। હવે આના ઘણા બધા કારણો છે। ખાલી ટૂંકમાં હું કહું તો વેકેશનનું જે અસર છે જે વાત કરી એમાં 0.5-1% કદાચ ફરક પડી શકે, ગરમીના કારણે 1% ફરક પડી શકે, પરંતુ અન્ય એક કારણ જે લાગે છે કે જે આપણે જોવા જઈએ તો જે રીતે જયેશભાઈએ વાત કરી કે લોકોને ખ્યાલ જ છે કે ગુજરાતમાં 26 બેઠક આવવાની છે અને જે રીતે ભાજપે આહવાન કર્યું 400 પારનું તે આવવાની છે, એટલે કે કદાચ એ થવાનું જ છે। એટલે કદાચ એ બાબતે પણ કદાચ લોકો નિરુત્સાહ રહ્યા હોય કેટલાક મતદારો કે ભાઈ આ આવવાની જ છે, આપણે ન કરીએ તોય ફરક નથી પડવાનો, કદાચ એ હોઈ શકે। પરંતુ બીજું એક કારણ પણ મને એ લાગે છે કે જે રીતે ભાજપના જે કાર્યકર્તા હોય, જે બૂથ લેવલથી લઈને જે આગેવાનો હોય અલગ અલગ વિસ્તારોમાં, તે ક્યાંક તેમની ક્યાંક
નારાજગી આજે 4.5% જે ઓછું થયું છે ને ત્યાં કદાચ તેમની નારાજગી હોય, તેઓ નિષ્ક્રિય રહ્યા હોય તેવું પણ બની શકે. એટલા માટે ખાલી કહું છું કે જે આંકડા આપણે જોવા મળે, ખાલી અમદાવાદની આપણે વાત કરીએ તો ગાંધીનગર લોકસભામાં જે વિસ્તારો આવે, તે ઘાટોડિયા હોય, નારણપુરા હોય, મણિનગર વિસ્તાર જે પૂર્વમાં આવે, પરંતુ આ બધા ભાજપના ગઢ ગણાય. પહેલેથી વિધાનસભામાં તો જે વન સાઇડ ચાલતું હોય ત્યાં પણ મતદાન 5-6% ઓછું થયું છે. એટલે કે જે કાર્યકરો જે બપોર બાદ ઓછું મતદાન થયું હોય ત્યાં ઉમટી પડતા હતા, લોકોને મતદાન કરવા માટે જે પ્રેરણા આપતા હતા, ઘરેથી લઈ જતા હતા બૂથ સુધી, તે કદાચ બપોર પછી એટલે કે 4 થી 6ના સમયગાળામાં કદાચ જોવા ન મળ્યું. આપણને આશા હતી કે ગત વખત જેટલું 64 એટલે કે 65% જેટલું મતદાન સુધી પહોંચી જશે, પરંતુ છેલ્લા કલાકમાં તે ન થયું, તે ખૂબ જ સૂચક છે. વિધિ, બિલકુલ સાચી વાત છે અને એ જ બાબતને સમજવાનો પ્રયત્ન કરવો છે. અમિતભાઈ પણ કોંગ્રેસ તરફથી આપણી સાથે જોડાઈ ગયા છે. અમિતભાઈ, આમ જોવા જઈએ તો 2019ની સરખામણીમાં બનાસકાંઠા એકમાત્ર એવી બેઠક છે કે જ્યાં પર્સન્ટેજ વધ્યા છે, બાકી બધી જ બેઠકોમાં પર્સન્ટેજ તો ઘટ્યા છે. આની પાછળનું આપનું આંકલન શું કહે છે? નહીં, ચોક્કસ મારું આંકલન નહીં, આખા ગુજરાતે આંકલન કર્યું છે, સોશિયલ મીડિયાના માધ્યમોથી ચેક કર્યું છે કે સૌ પ્રથમ તો સૌથી પહેલાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ દ્વારા જે પ્રકારે પેજ સમિતિ, બૂથ સમિતિ, ફકરા સમિતિ, કમલમનું સંગઠન, દુનિયાનું સૌથી મોટું સંગઠન, જે આ પ્રકારના સૂત્રો સ્લોગન આવતા હતા એને કડડ ભૂસ થઈ ગયા છે બધા સૂત્રો. અને ગુજરાતની જનતાએ તેમનું જે આ બૂથ સમિતિ, પેજ પર સમિતિનું મેનેજમેન્ટ હતું એને તો મોઢા પર પહેલાં લોકશાહી ઢબે તમાચો માર્યો છે. જે પ્રકારે મતદાન ઓછું થયું, એ મતદાન એટલા માટે ઓછું થયું છે કે ભાજપાના શાસનમાં 10 વર્ષના શાસનમાં જનતાને માત્ર મંદી, મોંઘવારી અને બેરોજગારી જ મળી છે. જે યુવાઓને વાયદા કરવામાં આવ્યા હતા, વચન કરવામાં આવ્યા હતા, તેમાં ક્યાંય સરકારે કોઈ કામગીરી નથી કરી. અને ખરેખર જે ટીવી જાહેરાતોમાં અને એડ કેમ્પેનિંગમાં જોતા હતા, મોદીજી આને વાલે, અચ્છે દિન લાને વાલે, ક્યાંય કોઈને એવા અચ્છા દિવસનો અહેસાસ ના થયો. અને એના કારણે જે પ્રજામાં રોષ ફેલાયો, મેં આપને પહેલાં પણ કીધું કે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આપે જોયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ત્યાં ભારતીય જનતા પાર્ટીના શાસકો છે તેમણે તો એએમટીએસમાં જે મતદાન કરીને આવે ને ફ્રી મુસાફરીની ઓફર કરી હતી. અને આટલું મોટું સંગઠન શહેરી વિસ્તારમાં તે પણ આખું ફેલ રહ્યું છે. હું માનું છું કે બનાસકાંઠામાં જે આંકડો વધ્યો છે મતદાનનો, એ શાના કારણે વધ્યો છે, બનાસની બેન, ગેની બેન, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને એ સિવાય ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ જે જનતાના મુદ્દે જે ચૂંટણી લડવાની હોય, જેમ કે બેરોજગારીમાંથી યુવાનોને કેમ બહાર લાવીશું, ગૃહિણીઓને કઈ રીતે ગેસ સિલિન્ડરમાં રાહત આપીશું, નોકરિયાત વર્ગ અને મધ્યમ વર્ગ માટે શું યોજનાઓ અમલમાં લાવીએ કે જેથી કરીને મોંઘવારી ઘટે, તેના બદલે ચૂંટણી માત્ર ને માત્ર છેલ્લા 15 દિવસથી નરેન્દ્ર મોદી સાહેબ હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓ, તે માત્ર ને માત્ર ચૂંટણી લડ્યા. કલમ 370 હટાઈ એના બાબતે, ટ્રિપલ તલાક હટાયો એના બાબતે, ભારત પાકિસ્તાન બહુ જ ચર્ચા છે એ મુદ્દાઓ પર આવે. પહેલા અત્યારના આંકડાઓ પર થોડી ચર્ચા વિસ્તારથી એટલે કરી લે, કારણ કે નરેન્દ્રસિંહે પણ કહ્યું કે નારણપુરા, ઘાટલોડિયા વિસ્તારોમાં મતદાન ઘટ્યું છે, પણ એક એનાલિસિસ એવું પણ છે કે જે વિસ્તારો કોંગ્રેસ તરફી સતત મતદાન કરતા આવ્યા છે, પછી જુહાપુરા હોય, જમાલપુર હોય, ફતેવાડી હોય, આ વિસ્તારોમાં પણ પર્સન્ટેજ ઘટ્યા છે. તો ત્યાં શું તમારું સંગઠન નબળું પડ્યું એવું તમે માનો છો? પહેલા તો હું આપના કરેક્શન કરીશ કે જુહાપુરા, સરખેજ એ કોઈ કોંગ્રેસ પાર્ટીનો ઇજારો કે ત્યાં આગળ ઇજારો નથી, પણ કમિટેડ વોટ બેંક તો રહી છે. ખ્યાલ આવશે કે કહું છું ને, આપને કહું છું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તે તમામ વિસ્તારમાં અન્ય પક્ષો, અપક્ષો, એમઆઈએમ જેવા પક્ષો જીત્યા છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા છે. એટલે પહેલા તો સરખેજ હોય કે જુહાપુરા, એ જ કોંગ્રેસનો મત વિસ્તાર નથી. સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોને મત મળે છે. પછી એ બનાસકાંઠા હોય, આણંદ હોય, સુરેન્દ્રનગર હોય, જામનગર હોય, પાટણ હોય, આખા ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન મજબૂતાઈથી આ વખતે ઉભરીને બહાર આવ્યું છે અને કોંગ્રેસના તરફી મતદારોએ મતદાન કર્યું છે. ઠીક છે નરેન્દ્રસિંહ, આ બાબતને કેવી રીતે સમજવી? જુઓ, કારણ કે એનાલિસિસ તો બંને છે અને જો કોંગ્રેસ કે ભાજપના નેતાઓ પોતાના તરફી જ મતદાનની વાત કરતા હોય તો પછી એ બંને સંગઠનના આગેવાનો કે કાર્યકર્તાઓએ બહાર આવવું જોઈતું હતું, એટલીસ્ટ આંકડો વધારવા માટેના પ્રયત્નો કરવા જોઈતા હતા.
જો એક વાત તો છે કે અમિતભાઈએ જે કીધું કે આ વખતે કોંગ્રેસનું મેનેજમેન્ટ જે અમે મજબૂત કર્યું, પરંતુ ભાજપની તુલનામાં તો કદાચ એ ન જ આવી શકે, કારણ કે ભાજપ જે રીતે માઇક્રો પ્લાનિંગ કરતું હોય છે. નો ડાઉટ કોંગ્રેસનું કદાચ આ વખતે પ્લાનિંગ થોડું અગાઉની ચૂંટણીઓ કરતાં થોડુંક વધારે ફોકસ કર્યું હતું, પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો કોંગ્રેસનું સંગઠન જે બૂથ લેવલે જે મહેનત કરવાની હોય તે ઓછી તો હતી જ, કારણ કે અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ બપોર બાદ કોંગ્રેસના જે બૂથ ઉપર જે કાર્યકરો જે એજન્ટો હોય તે ક્યાંય જોવા નહોતા મળ્યા, એ હકીકત છે, ભલે કદાચ અમિતભાઈ ના સ્વીકારે. પરંતુ ઓવરઓલ જોવા જઈએ તો આ જે મતદાન જે ઘટ્યું છે, જે કીધું કે કોંગ્રેસના વિસ્તારો કહી શકાય, કોંગ્રેસ તરફી મતદારો ત્યાં પણ ઘટ્યું છે. ત્યાં પણ કારણ જે આ મેં કીધું એ પ્રમાણે કે લોકોમાં એક ઉત્સાહનો અભાવ એ પણ થોડું ગણી શકાય. બીજી તરફ જોવા જઈએ તો ઓવરઓલ જે મતદાન ઓછું થયું છે, આપણે 2019 અને ટૂંકમાં છેલ્લા 10 વર્ષમાં 2014 અને 2019માં એ જે ઓછું થયું છે તેની પાછળ આપણને એવું હતું કે જો મતદાન 19 જેટલું જો થયું હોત તો કદાચ લાગત, પરંતુ આ વખતે ભાજપ પાસે જે રામ મંદિરનો મુદ્દો હતો, એટલે કે આપણને એવું લાગતું કે ગુજરાતમાં એક એની મોટી લહેર થશે અને કદાચ મતદાન રેકોર્ડ તોડ, એટલે કે 70-75% પહોંચી જશે એવો લોકોમાં ઉત્સાહ હશે, પરંતુ તેવું પણ જોવા ન મળ્યું. બીજી તરફ છેલ્લા 10 વર્ષમાં આપણે જોયું કે મોદી લહેર પણ આપણે ગુજરાતમાં જોવા મળી હતી, તેમાં પણ ક્યાંક થોડીક ઓટ આવી હોય તેવું પણ કદાચ એક કારણ ગણી શકાય. ઘણા બધા કારણ છે, પરંતુ જે પરિણામ જે આવશે તે એટલો મોટો ફરક, એટલે કે જે કોંગ્રેસ આશા રાખે છે કે અમે 7 થી 8 બેઠકો જીતી જઈશું, કદાચ એટલો મોટો ફરક આમાં ન પડે. લીડ ચોક્કસ ભાજપની ઘટવાની છે તે હકીકત છે. જયેશભાઈ થોડું હસી પણ રહ્યા છે. જયેશભાઈ, આપણે 2 બેઠકોની જો સ્પેસિફિકલી વાત કરીએ તો એક એ છે બનાસકાંઠા કે જ્યાં 2019ની તુલનામાં મતદાન વધ્યું છે, અને બીજું જો આ વર્ષના આંકડાઓની ગણતરી કરીએ તો વલસાડ બેઠક. આ બંને બેઠકો પર વધુ મતદાન શું સૂચવે છે? હું ફરીથી કહું છું, અત્યારે જ્યારે ઇલેક્શન પૂર્ણ થઈ ગયું હોય અને આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે જે રીતે મેં પહેલાં પણ આ જ વસ્તુ કીધી કે જનરલ ઓવરઓલ મતદાન ઘટ્યું છે. કોંગ્રેસના મિત્ર વળી સ્પેસિફિક એના જે રાગ દ્વેષ સાથે પ્રગટ થયા, મેં એમને કીધું છે કે ગરમીના કારણે મતદાન ઘટ્યું છે અને એના વેકેશનને કારણે ઘટ્યું છે, અને એની જ અંદર પાછું સ્પેસિફિકલી ઘટ્યું છે તો પણ કોંગ્રેસ એમ કે અમને ફાયદો વધ્યું છે તમને ફાયદો, એ બધી થિયરી એમને મુબારક. ચૂંટણી અત્યારે સંપન્ન થયા પછી આપણે બધી ચર્ચાઓ ઓલરેડી કરી લીધી છે, પરંતુ પહેલા એવી તાસીર હતી કે ઓછું મતદાન કોંગ્રેસને ફાયદો, વધુ મતદાન ભાજપને, પણ હવે એવું નથી રહ્યું. અને હવે એ વિષયને ફરીથી કહું છું કે અમે સ્પષ્ટ રીતે જે કામો લઈને કર્યા છે એ લઈને ગયા છીએ. હા, કેટલુંક સિલેક્ટિવ જ જોવાની જેમને ટેવ પડી હોય એ ફરીથી કહું છું કે એમને મુબારક, પરંતુ અમે જે વાત લઈને ગયા છીએ સંપૂર્ણપણે કોઈ પણ ક્ષેત્રમાં કરેલા સર્વાંગી વિકાસના કામને લઈને ગયા છીએ અને વિરાસતના કામને લઈને ગયા છીએ. પણ વિરાસતના કામને લઈને ગયા છીએ ને એ કોંગ્રેસને ગમતું નથી. એમને 370 કાઢી અમે પાછી લાવશું એવું કેવું ગમે છે. એમને રામ મંદિરનો મુદ્દો નથી ગમતો. હવે એમાં તો અમે કંઈ કરી શકીએ એમ નથી. એટલે એમના મગજમાં જે રજિસ્ટર્ડ થઈ ગયેલું અને જેનાથી બહુ પીડિત થાય છે એવું પીડા ભોગવતો કોંગ્રેસ પક્ષના કોઈ કાર્યકર્તાને કારણથી આવું કરી રહ્યા હોય તો એની સાથે અમને કોઈ ફરક નથી પડતો. પરંતુ અમે જે લઈને ગયા છીએ કામ લઈને ગયા છીએ. અમે જે કામ લઈને ગયા છીએ 10 વર્ષનું કામ લઈને ગયા છીએ. અને જે ભાઈ કોંગ્રેસના મિત્ર વાત કરે છે એને હું રિપીટ કરું છું કે ચોક્કસપણે 370ની કલમ મહત્વનો મુદ્દો છે. તમારા માટે નહીં હોય. ચોક્કસપણે શ્રી રામ મંદિર મહત્વનો મુદ્દો છે. તમે તો રામને જ્યારે તમે એમને ગણતા જ નથી અને એ તમારા માટે નહીં જ હોય. અમારા માટે ચોક્કસપણે સંપૂર્ણપણે એ ફરીથી જે શાહબાનુના ચુકાદાને જે રીતે રાજીવ ગાંધીએ ફગાવ્યો હતો એના સ્થાને આજે મુસ્લિમ બહેનો અને મુસ્લિમ પરિવારોમાંથી એ વાત જ્યારે નીકળે ટ્રિપલ તલાકની, એ અમારા માટે મહત્વનો મુદ્દો છે. એ મહિલાઓ માટે મુદ્દો છે. એટલા માટે હું ન કરત પરંતુ જ્યારે એને પર્ટિક્યુલર 3 મુદ્દાની વાત કરી છે ત્યારે મારે ચોક્કસપણે કહેવું પડે આજે પણ મહત્વનો મુદ્દો છે, એના પછી પણ એ મહત્વનો મુદ્દો રહેવાનો છે. કારણ કે જે કામ કહ્યું છે કર્યું છે અને જે અમે અત્યારે કહી રહ્યા છીએ એ પણ અમે ભવિષ્યમાં કરવાના છીએ. ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફરની રીતે લોકોને મળેલા લાભો, દરેક ક્ષેત્રમાં કરેલા કામોના મળેલા લાભો, બહેનોને સોલાર દ્વારા મળનારા ભવિષ્યની અંદર લાભો, એક વિજ્ઞાન ટેકનોલોજી, રાષ્ટ્રની સુરક્ષા, આ બધાને તમને તો શું ફેર પડે ભાઈ? તમે જ્યારે પુલવામાના એટેક માટે દેશ માટે તમે શંકા ધરાવનારા તમે લોકો આ કામ આ કાર્ય આ સમજવા જેવું છે. ચૂંટણી પતી ગઈ છે એટલા માટે કહું છું. માઇક્રો રીતે સમજવા જેવું છે કે પાકિસ્તાનના એટલા માટે કેવું છે કે જે ભારતીય જનતા પાર્ટીના અમારા વડીલો
જ્યારે ઇન્દિરાજી અને પાકિસ્તાનની વખતે બધી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું એ સમયે આવી ચર્ચા ક્યારેય ભારતીયના કોઈ બીજા પક્ષોએ કરી જ નથી. આ ખૂબ નિમ્ન સ્તરે ઉતરી ગયેલી આ ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે કોંગ્રેસ કરી રહી છે. અમિતભાઈનો જવાબ પણ મારે લેવો છે. તમે બનાસકાંઠા અને વલસાડ પર તો કંઈ બોલ્યા જ નહીં. બનાસકાંઠા અને વલસાડનું સ્પષ્ટ રીતે કહું છું કે જે પણ મતદાન થયું છે એ સંપૂર્ણ મતદાન ભારતીય જનતા પક્ષનું 4 જૂને આવવાનું છે. અમે સંપૂર્ણ અમારે વિશ્વાસ ને શ્રદ્ધા છે. અમે ચોક્કસપણે માનીએ છીએ સ્પષ્ટ રીતે કે બાકીની 25 સીટો પણ અમારી આવવાની છે. અચ્છા, અમિતભાઈનું રિએક્શન લઈ લઈએ. અમિતભાઈ, કઈ સીટ્સ એવી લાગે છે અત્યારના વોટિંગ પર્સન્ટેજને જોયા પછી કે જ્યાં તમે પ્લસમાં છો એવું તમે માનો છો? નહીં, ચોક્કસ હું આપને સીટ તો ગણાવું છું, પણ 1 મિનિટ પહેલા મારે બીજો બી જવાબ આપવો છે કે કલમ 370 હટાવી હોય કે ટ્રિપલ તલાક જેવા મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટીએ જે નીતિ નિયમ ચેન્જ કર્યા, જે બંધારણમાં સુધારા કર્યા, પણ જ્યારે અમે એવું પૂછીએ છીએ કે ભાઈ નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા આટલી જ બધી જો મુસ્લિમ વિસ્તારોમાં હોય, આટલા બધા ફાયદા કરાવનારા નિયમો એમણે મુસ્લિમ સમાજ માટે બનાવ્યા, તો જે કાશ્મીરથી ચૂંટણી લડવી જોઈએ મોદીજીને ત્યારે એ લોકો મૌન ધારણ કરી લે છે. એમણે તો મોદીજીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને વારાણસીની બદલે કાશ્મીરથી એમનો ઉમેદવાર બનાવવા જોઈએ, પણ એ બાબત પર બી ક્યારેય એ લોકો જવાબ નથી આપતા, મૌન ધારણ કરી લે છે. બીજી બાબત આ ચૂંટણીમાં એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે આખા દેશમાં, ના માત્ર ગુજરાતમાં, ગઈકાલની વોટિંગ ટકાવારી અને જે રીતના પરિણામ આવશે એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને સૌથી પહેલા તો મોદી ચહેરો હવે ઇલેક્શનમાં કામ નહીં કરે, કારગર નહીં નીવડે, એટલે નવો કયો ચહેરો એ બાબતે સૌથી પહેલી એમની સંકલન સમિતિની બેઠક મળશે અને એમાં નિર્ણય લેવાશે અને આ બાબતે ચર્ચા થશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે. બીજું આપે મને પૂછ્યું કે ભાઈ કઈ સીટો પર કોંગ્રેસને અપેક્ષા છે. હું આપને ચોક્કસ કહું છું, આણંદ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, સુરેન્દ્રનગર અને એ સિવાય પંચમહાલ, વલસાડ અને બારડોલી, આ તમામ બેઠો પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થશે અને સારી એવી બહુમતીથી વિજય થશે. 2, 5, 10, 15 હજાર નહીં વિધિબેન, 2, 5, 10, 15 હજારની વાત નથી કરતો, 50,000 કરતા વધારેની લીડથી કોંગ્રેસના ઉમેદવારો જીતશે અને ડબલ ડિજિટમાં ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારો સાંસદ બનશે. 4 જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે આપણે ફરીથી ડિબેટ કરીશું અને મીઠાઈ હું મારા તરફથી ખવડાવીશ. પણ જ્યારે ચહેરાની વાત થાય છે ત્યારે મારે ફરી એકવાર કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીનું કમલમનું સંગઠન ચોક્કસ ચિંતિત હશે કે આ વખતે મોદી ચહેરો એટલો અસરકારક નથી નીવડ્યો, મોદીજીની લોકપ્રિયતા ઘટી છે, છેલ્લા 10 વર્ષના મોદી શાસનમાં જે કામો થવા જોઈએ એ નથી થયા અને ખાસ કરીને દેશની આંતરિક સુરક્ષા, જે મારા પર આક્ષેપ લગાવવામાં આવ્યો, કોંગ્રેસ પર આક્ષેપ લગાવવામાં આવ્યો કે ભાઈ એ લોકોએ તો પુલવામા પર શંકા, ભાઈ દેશની આંતરિક સુરક્ષા ત્યારે જ જોખમાઈ છે અક્ષરધામમાં બોમ્બ ધડાકા કે આતંકવાદી હુમલા થયા હોય કે સંસદ પર હુમલો હોય કે પછી કંદાર અપહરણ જેવી ઘટના હોય, પુલવામા જેવી ઘટના હોય કે હમણાં પૂંછ જેવી ઘટના હોય. તમારા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ આવી ઘટનાઓ કેમ બને છે? કારણ કે તમારું પોલીસ તંત્ર, તમારું સીબીઆઈ, તમારી આંતરિક સુરક્ષા માત્ર કોંગ્રેસના અને વિપક્ષના નેતાઓને રેકી કરવા માટે રાજકીય વિશ્લેષકનો ઓપિનિયન પણ લઈ લઈએ કે એમને શું લાગે છે આ સીટ્સમાં. જો આપણે ગણતરી કરીએ નરેન્દ્રસિંહ, આપણે આણંદ જોઈએ તો અમિત ચાવડા ત્યાંથી લડી રહ્યા છે અને આંકલાવ બેઠકો સૌથી વધુ મતદાન થયું છે. બનાસકાંઠામાં વાવ અને દાંતામાં બહુ જ મતદાન થયું છે. વાંસદામાં પણ સારું એવું મતદાન થયું છે. તો આ જે પર્સન્ટેજ છે એ શું એ તરફ ઇશારો કરે છે બાબત અમિતભાઈ કહી રહ્યા છે? અમિતભાઈએ જે બેઠકો ગણાવી એમાંથી ધારો કે બનાસકાંઠા બેઠક છે, આણંદ બેઠક છે, સુરેન્દ્રનગર બેઠક અને જામનગર બેઠક, આ 4 બેઠકો અને કદાચ આપણે સાબરકાંઠા પણ લઈ શકીએ. આ 4 થી 5 બેઠકો પર ટફ ફાઇટ રહેવાની તે હકીકત છે. જે રીતે એમણે વાત કરી કે તમામ જગ્યાએ 50,000થી વધુ લીડ મળશે, પરંતુ જે મતદાન થયું છે તે ભાજપ તરફી થયું છે કે પછી કોંગ્રેસ તરફી થયું છે તે એક મુદ્દો નથી. તેમનું કહેવું એવું છે કે 2004માં જે પરિણામ આવ્યા હતા તે પ્રકારના કદાચ પરિણામ આવે, કારણ કે 20 વર્ષ પહેલાં જે ચૂંટણી વખતે પરિણામ એમાં ભાજપને કોંગ્રેસને 6 થી 7 જેટલી બેઠકો તે વખતે મળી હતી. એટલે તેમનું આકલન એવું છે અને તે હોઈ શકે, સ્વાભાવિક છે, જે ટફ ફાઇટ હતી. પરંતુ આ જે તમામ બેઠકો છે, ગેનીબેનની વાત કરીએ, સામે જે રેખાબેન હતા તે કદાચ એટલા મજબૂત ન ગણી શકાય, ગેનીબેન મજબૂત ઉમેદવાર, પરંતુ બનાસકાંઠા બેઠક ઉપર જે પહેલેથી ચૂંટણી પહેલાંથી જે વાત હતી કે આ બેઠક કદાચ ભાજપને ભારે પડી શકે ને, એટલા માટે જ ભાજપે કદાચ ત્યાં માઇક્રો પ્લાનિંગ કરીને એમ કહી શકાય કે પોતાની ટીમ ત્યાં ઉતારી દીધી. છેલ્લી ઘડીએ
અધ્યક્ષ શંકર ચૌધરી પણ કદાચ મેદાનમાં આવી ગયા હતા તેવું પણ આપણે જોયું હતું અને એટલા માટે જ કદાચ આ જે મતદાન થયું છે તે કદાચ ભાજપની જે ટીમ કામે લાગી તેના કારણે પણ થયું હોઈ શકે, એક એવું આકલન આપણે માની શકાય, અથવા તો ગેનીબેનનો જે તેમનું વ્યક્તિત્વ છે, તેમનો પ્રભાવ છે તેના કારણે પણ થયું હોઈ શકે. એટલે કે આ મતદાન વધુ થયું છે બનાસકાંઠામાં તે હકીકત છે. હવે આ મતદાન ભાજપે કરાવડાયું છે એટલે કે ભાજપની ટીમ કામે લાગીને થયું છે કે પછી કોંગ્રેસ તરફી થયું છે તે આપણે તો 4 જૂને જ જોવાનું રહેશે. તે સિવાયની જે બેઠકો છે જામનગરમાં પણ જે ક્ષત્રિયોની જે આંદોલન જામનગર અને સુરેન્દ્રનગર માટે શું લાગે છે નરેન્દ્રસિંહ, એ બેઠકમાં શું રસાકસી હશે? રસાકસી ચોક્કસ રહેવાની છે. જે પણ જે માર્જિન રહેશે તે ખૂબ જ ઓછો રહેવાનો છે, કારણ કે 5 લાખની જે લીડની વાત કરતા હતા ભાજપના આગેવાનો તે તો છેલ્લા કેટલાય સમયથી તે વાત કરવાનું બંધ થઈ ગયું. પરંતુ જામનગરમાં પણ લીડ ચોક્કસ ઘટવાની છે. તેવું જ સુરેન્દ્રનગરમાં જે તળપદા અને ચુવાડિયા કોળીની જે ઉમેદવારની વાત હતી, ભલે સોમાભાઈ ગાંડાભાઈને ભાજપે પોતાની તરફ લઈને તળપદા કોળીને એક તરફ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આમ છતાં પણ ત્યાં ફાઇટ ટફ રહેવાની છે. ક્ષત્રિયોના આંદોલનની અસર પણ ત્યાં આપણને મતદાનમાં સીધી રીતે ન આવે જોવા તો મળી છે. અને થોડી મિનિટો પહેલા જ વધુ એક વખત પરસોત્તમ રૂપાલા મીડિયા સમક્ષ આવ્યા, વધુ એક વખત માફી માંગી, પણ આ મુદ્દાની અસર ચૂંટણીમાં કેટલી થઈ અને આ આંકડાઓ જે પર્સન્ટેજ વોટિંગ પર્સન્ટેજ સામે આવ્યા છે એ શું સૂચવે છે એને સમજવું છે. એક નાનકડા બ્રેક માટે રોકાય છે. આપ જોતા રહો TV9. તો મત હવે ઈવીએમ પેટીમાં સીલ થઈ ગયા છે. 4 જૂનની રાત છે, પરંતુ એ પહેલા જ વોટિંગ પર્સન્ટેજ આવ્યા છે તે ચોક્કસ અત્યારે ચર્ચામાં છે. જયેશભાઈ, અગાઉ પણ આપણે ક્ષત્રિય મુદ્દાને લઈને બ્રેક લીધી, એ પહેલા એ મુદ્દો હતો. મારે એ જ મુદ્દાને લઈને આપણી પાસે જવાબ જોઈએ છે, કારણ કે જો થોડી મિનિટો પહેલા પણ પરસોત્તમ રૂપાલા ફરી મીડિયા સમક્ષ આવ્યા અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં નહીં પણ એવું તો ચોક્કસ કહ્યું કે જો ગઈકાલે મેં પ્રેસ કોન્ફરન્સ કરી હોત તો કદાચ એ અપીલ લાગત, પરંતુ આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને ફરી એક વખતે કીધું કે ભૂલ મારી થઈ હતી, રાષ્ટ્રવાદ અને પક્ષ સામેનો વિરોધ ન હોવો જોઈએ. આવી બધી જ વાત જે તેઓ અગાઉ કરી ચૂક્યા છે. શું આ મુદ્દો રાજકોટ અને તેની આસપાસ ક્ષત્રિયોથી પ્રભાવિત જે બેઠકો છે ત્યાં ભાજપને નુકસાન નહીં પહોંચાડે? બેન, આ જ વિષય મહત્વનો છે. ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પક્ષ સાથે રહ્યો છે, રહેશે અને રહેવાનો છે. ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા કે નેતૃત્વ એ અમે બૂથ સાથે જોડાયેલા લોકો છીએ. ભારતીય જનતા પક્ષમાં 1 બૂથ 10 યુથ હોય છે, કોંગ્રેસમાં 1 બૂથ 10 જૂથ હોય છે. ડિબેટમાં આવીને કોંગ્રેસના મિત્ર ગમે મોટી મોટી વાતો કરે, પરંતુ આ એક ફેક્ટ છે. વાત રહી બીજી કે જે કોંગ્રેસના મિત્ર જે વાત કરે છે કે નરેન્દ્રભાઈનો ચહેરોનો આમ કરવું પડશે ગુજરાતમાં, હું એક મિનિટ એમણે જવાબ આપ્યો, હું પણ એને કોઈ પ્રત્યુત્તરનું ચોક્કસપણે પહેલો પ્રત્યુત્તર આપીશ તમને. એ જ્યારે કહેવાય એટલે મારે એટલું કહેવું પડે કે અમારી ચિંતા કરવાની ને કમલમની ચિંતા કરવાની રહેવા દો. આ પ્રીતમનગર કોંગ્રેસ હાઉસમાં કાગડા ઉડે છે એની ચિંતા તમે કરો. અને બીજું કે આ મને દલપતરામની કવિતા યાદ આવે છે. ઊંટ કહે આસમામાં વાંકા અંગ વાડા ભૂંડા ભૂતળમાં પક્ષુઓ અને પક્ષીઓ પાર છે, પોપટની ચાંચ વાંકી કૂતરાની પૂંછડી વાંકી, બધું વાંકું વાંકું વાંકું. ભલા માણસ છેલ્લે દલપતરામ એમ કહે છે કે હે ઊંટ મામા તમે ઈ તો જુઓ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તમારા ઠેકાણા નથી ને ભારતીય જનતા પક્ષને શિખામણ દેવાનું બંધ કરો. પેલું તો બંધ કરો. અને બીજું કે જ્યારે તમે તમારા નેતૃત્વ એક સલ્તનતની સુલતાનાના શાહજાદાના તખ્ત નસીન કરવા માટે 2 દાયકાથી જ્યારે મથે છે ત્યારે તમે નરેન્દ્રભાઈની ચિંતા મૂકી દો. હા, તમારા મગજના કોમ્પ્યુટરમાં એ જ ફિટ થઈ ગયું છે ને એ જ ચાલતું રહેશે એ હું સમજુ છું, પરંતુ આ બધાનો જવાબ 4 જૂને આવી જવાનો છે. વાત એક. વાત બેન બીજી, તમે જે જવાબ આપ્યો, તમે જે મને પૂછવામાં આવ્યું કે તમે મને પૂછ્યું पे दम निकले लाखों निकले इनके अरमा फिर भी कहते कम निकले. એમના સંગઠનનો કેવા ઢંગ હતા, તમારી યુક્તિઓ પ્રયુક્તિઓ ભાઈ કોંગ્રેસ તમારી જાણે છે સૌ. તમે પરજીવી છો, ઉમેદવાર કેમ બદલવા પડ્યા? તમે પરજીવી છો, પરજીવી જેને પેરાસાઇટ્સ કહેવાય ને, વન બુથ 10 જૂથ જેમ પરજીવી પેરાસાઇટ્સ કહેવાય, પોતાનું કંઈ જ હોય નહીં અને એ સ્થિતિ હોય. મને કોંગ્રેસના કેટલાય નેતાઓને તમે લીધા છે. ઓકે, મારી પાસે સમય ઓછો છે, હું નરેન્દ્રસિંહનું રિએક્શન લઈ લઉં. વચ્ચે નથી બોલવું. મારો ટર્ન છે. વચ્ચે નથી બોલવું. ઓકે, એક મિનિટ જયેશભાઈ. હા, અમે વચ્ચે નથી બોલવું. આ રીતે સમય લેવાનો તો મને સમય આપવામાં આવે. વિધિબેન, હા બોલો વિધિબેન, જી જી. વિધિબેન, જે મારે વસ્તુ સ્પષ્ટ રીતે એક એવી છે કે કોંગ્રેસના તમારી ચિંતા કરવાનું મૂકો. અમે પોતે કરી લેશું. અને બીજું કાર્યકર્તાઓએ કમલમમાં આવીને કોંગ્રેસ को लगता है कि उनकी आपकी चालाकियां नजर नहीं आती.
जनता नरेंद्र सिंह। जनार्दन देखती आपको समय अपनी નથી। नजरों से એક गिरती ફટાફટ જવાબ આપી દો. 4 પેટા જૂન સુધી ચૂંટણી. વિધિ 4 જૂન સુધી કોંગ્રેસને ભાજપના આગેવાનો કદાચ શાયરીઓ જ આ રીતે પંક્તિઓ કરતા રહેશે, પરંતુ એ વિચારતા રહેશે, પરંતુ મહત્વની વાત એ છે કે આ વખતે શહેરી વિસ્તારોમાં મતદાન અરે ઓછું છે, નરેન્દ્રસિંહનો ગ્રામ્ય જવાબ તો લઈ લો વિસ્તારોમાં જયેશભાઈ, એનાથી શું મતદાન તકલીફ વધુ છે? છે. જયેશભાઈ એક મિનિટ. નરેન્દ્રસિંહજી બોલો. ટૂંકમાં એટલું જ કહેવામાં એટલું જ આપણે માનીએ કે શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન વધુ થયું છે. શહેરી વિસ્તારમાં ઓછું થયું છે તે કદાચ ભાજપે ચિંતા કરવાની જરૂર છે, તે વાત ચોક્કસ છે. અને બાકી તો 4 જૂને ખ્યાલ આવશે, પરંતુ નરેન્દ્રસિંહ, પેટા ચૂંટણીનું પરિણામ કોના તરફી રહેશે, શું લાગે છે? પેટા ચૂંટણીમાં પણ જે નારાજગી કદાચ ક્યાંક ને ક્યાંક જોવા મળી છે, મતદારોની નારાજગી, જે પક્ષ પલટો કરીને ગયા છે ભાજપમાં, એટલે ત્યાં પેટા ચૂંટણીમાં કદાચ બે જેટલી બેઠકો, એટલે કે જે કદાચ વિજાપુર પણ એક જોખમી કહી શકાય તે બેઠક અને બીજી ખંભાત બેઠક, તે કદાચ કોંગ્રેસના ફાળે આવે તેવું હાલ લાગી રહ્યું છે. ઓકે, ઠીક છે. આપણી પાસે સમય ઓછો છે. અમિતભાઈ, જયેશભાઈ, આપણે ફરી મળીશું 4મી તારીખે અને આજે બાકી રહેલા મુદ્દાઓની ફરી ચર્ચા કરીશું. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અત્યારે અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. તો અત્યારે વોટિંગ પર્સન્ટેજના આંકડાઓ પર ચોક્કસ પણ વિશ્લેષણ થઈ રહ્યું હતું. જોવાનું રહેશે 4મી તારીખે ઈવીએમમાંથી શું બહાર આવે છે. રજા આપશો. નમસ્કાર.